એક શખ્સે જેલમાંથી છૂટીને અલકા ટોકીજ નજીક આવેલ પોલીસ ચોકીની નીચે મસાણી બેલડી માતાજીના મંદિરેથી થોડા દિવસે દાનપેટીની ચોરી કરી હતી। ત્યારે તુરંત જ પોલીસને જાણ થતા એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરતા શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીની હકીકત મળેલ કે ભાવનગર શહેરના વડવા તલાવડી રેલવેના ગરનાળા કુવા પાસે જાહેરમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ દાનિશ ઉર્ફે દાનિયો હનીફભાઈ કુરેશી એક થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે અને તે થેલાના કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હોવાની હકીકતના આધારે બાતમી મળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબનો શખ્સ હાજર મળી આવી તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી તેની પાસેથી નીચે જણાવેલ શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબજે કરેલ અને તેની પૂછપરછ કરતા દાનપેટી અને રોકડના રૂપિયા ભાવનગર જિલ્લા જેલમાંથી છૂટ્યા બાદ એકાદ બે દિવસ પછી પોતે સાંજના સમયે શહેરના અલકા ટોકીજ પાસે આવેલ મસાણી મેલડી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરેલ હોવાનું જણાવતા દાનિશ ઉર્ફે દાનિયો હનીફભાઈ કુરેશી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રીતેશભાઈ વાત કરે